સ્વામિનારાયણ. અરે તારીખ આજે 16 ફેબ્રુઆરી 2025. આપણે રવિવારના અનુક્રમમાં ગીતા ભાષ્ય શ્રીમદ ભગવદ્ ગીતા ભાષ્ય ભુજથી પ્રકાશન થયેલું જોઈ રહ્યા છે. એમાં આપણે આ બીજો અધ્યાય જે છે એ હવે શરૂ કરવાના છે. પહેલા અધ્યાયમાં અર્જુનજીનો વિષાદ આવ્યો. હવે આ અધ્યાયમાં અર્જુનજી જે વિષાદથી ઘેરાયેલા છે એમાં ભગવાન શ્રી કૃષ્ણ એનો જવાબ એમને આપશે. બરાબર. એમાં ગયા વખતે આપણે જોયેલું કે ભાઈ અર્જુનજીને ભગવાને કહ્યું કે હે અર્જુન, શ્રેષ્ઠ પુરુષમાં ન આચરેલો અને સ્વર્ગ પ્રાપ્તિમાં વિરોધી અને લોકમાં અભ્યાસ આપનારો આ મોહ તારા જેવા સુરવીરને ક સમયે ક્યાંથી થયો એ આપણે જોયેલું. ધર્મના બહાને શોક આપનાર વિષમ સમયે અસ્થાને છે તેવા મોહ તારા જેવા વિવેકશીલ પુરુષને કયા કારણે પ્રાપ્ત થયો? ધર્મ અધરના વિવેકથી પ્રાપ્ત થયો હોય તે તો ત્યાં ઉત્તરમાં કહ્યું અનાર્ય એટલે મૂર્ખજનોએ સેવેલું આ લોકમાં અને પરલોકમાં હાનિકારક, સ્વર્ગ પ્રાપ્તિમાં વિરોધી, આ લોક અને પરલોકમાં કીર્તિનું વિરોધી છે. એટલે મોહ માણસને જ્યારે થાય છે ત્યારે એની નિર્ણય શક્તિ જે કંઈ છે તે મોહને કારણે હરાઈ જાય છે અને એને કારણે એનો આલોક અને પરલોક બંને બગડે છે. અહીંયા સ્વર્ગ જે એટલે કહ્યું છે કે એ પરલોક સંબંધી પ્રાપ્તિમાં સ્વર્ગાદી લોક જે આવે તે સામાન્ય જનોને સ્વર્ગલોકની પ્રાપ્તિ એ પરલોકમાં સૌથી શ્રેષ્ઠ પ્રાપ્તિ ગણાય છે. એટલે અહીંયા પરલોક કહ્યું છે. સમજજો, પરલોકનો અર્થ આપણા માટે ભગવત ભક્તો માટે ભગવાનનું ધામ છે, પણ બીજા જે જનો સામાન્ય જનો જે છે એના માટે સ્વર્ગલોક છે. એટલે અહીંયા સ્વર્ગલોક કહ્યું છે. સમજો, ગયા વખતે પણ મેં આની ચર્ચા કરેલી પણ થોડીક ઓછી કરેલી. પણ હવે ગયા વખતે કંઈ એના આગલા, કારણ કે ગયા રવિવારે તો આપણે રાંદેર હતા, એના આગલા રવિવારે ખબર નહીં કેમ હતું પણ બહુ ઓછી ચર્ચા આ વિષયમાં થયેલી. ચાલો, એ પાર્થ તું આમ નપુંસકતાને વશ ન થા અને તને આ શોભતું નથી. એ શત્રુને પીડનાર હૃદયની તુચ્છ દુર્બળતાને તજીને ઉઠ. શું કહ્યું? નપુંસકતાનો ત્યાગ કર. નપુંસકતા એટલે અહીંયા કાયરતા લેવી. અર્જુનજી જેવો તો કોઈ નર નથી જગતમાં. બરાબર. જે 3.5 નર કયા એમાં અર્જુનજી નર છે, સંપૂર્ણ નરમાં આવે છે. બરાબર. તો નપુંસકતા કેમ કહી કે ભાઈ કાયરતા, કે આ તારી કાયરતા છે, તને મોહ થઈ ગયો છે એટલે કાયરતા તારી પર હાવી થઈ ગઈ છે એટલે તું આવું વિચારે છે. તને આ શોભતું નથી. કેમ? તારા જેવા વીર પુરુષને આવું શોભે નહીં. શત્રુને પીડનાર હૃદયની તુચ્છ દુર્બળતાને તજીને ઉઠ. બરાબર. એટલે તું ઊભો થશે એટલે શત્રુઓને પીડા થઈ જશે. બરાબર. અર્જુન પ્રતિ આક્ષેપ કરતા ભગવાન બોલ્યા, હે કુંતીપુત્ર, નપુંસકતાના એટલે કે અધીરતાના ભાવને ધારણ ના કર. અધીરતા એટલે શું છે? કે ધૈર્ય ધારણ કર. રુદ્રની સાથે યુદ્ધ કરનારા તારા માટે આ દિનતા શોભતી નથી. અર્જુનજીએ મહાદેવજી જોડે પણ યુદ્ધ કરેલું, તો તારા માટે આવી જે કાયરતા તને શોભતી નથી, ઘટતી નથી. હે શત્રુને તપાવનારા હૃદયની દુર્બળતાને તજીને સંગ્રામ માટે પ્રયત્નશીલ થા. ભાઈ, તું ખાલી લડવાનો આદર કરશે ને એટલે તારા જે દુશ્મનો છે ને, આપણે કહે ને કે એના તંબુમાં ગભરાટ થઈ જશે, એમ એ લોકોની છાતીના પાટિયા બેસી જશે. અર્જુનની ગાંડીવની તણકાર સાંભળતા હતા ને એટલે ઘણા બધાને જય સ્વામિનારાયણ સમજી જાય કે કાળ આવી ગયો સામે. બરાબર. એ હવે અર્જુન કહે છે, એ મધુસૂદન, ભીષ્મ પિતામહ અને દ્રોણાચાર્યને સંગ્રામમાં હું કઈ રીતે બાણોથી પ્રહાર કરી શકું? હે શત્રુનાશક, તેઓ તો અમારા માટે પૂજ્ય છે. આતતાયીને આવતો નિહાળીને વિચાર કર્યા વિના તરત જ હણવો જ જોઈએ, કારણ કે આતતાયીને વધ કરવામાં હણનારને કોઈ જ દોષ નથી, એમ અર્થશાસ્ત્ર કહે છે. આચાર્ય કે ઉપદેશ કરનાર માતા, પિતા કે ગુરુને તથા બ્રાહ્મણો, ગાયો, તપસ્વીઓ એ સર્વેને હણવા ન જોઈએ. એમ ધર્મશાસ્ત્ર બળવાન છે એ નિર્ણય છે. એ રીતે ધર્મશાસ્ત્રની પ્રબળતા વિચારીને અર્થશાસ્ત્રને અનુસરતા ભગવાનના વાક્ય કરતાં ધર્મશાસ્ત્ર બળવાન છે એમ માનીને અર્જુને કહ્યું કે એ મધુસૂદન, હું ભીષ્મ પિતાને અને ગુરુ દ્રોણને યુદ્ધમાં બાણોથી કઈ રીતે પ્રહાર કરીશ? કોઈ રીતે નહીં. એ શત્રુનાશક, તે બંને પુણ્ય, પુષ્પ વગેરેથી પૂજનીય છે. હવે અહીંયા ઉત્તર જે કોઈ એકબીજાની દલીલ હોય ને તે દલીલોમાં જે કોઈ આમાં શું હોય કે દલીલ તમે કરો ને તો દલીલમાં પ્રસંગ અને પ્રસંગ જે છે ને તે તમારી નીતિ ઉપરથી લેવાતા હોય. હવે સમજો, અર્જુનજીએ જે કહ્યું કે ભાઈ અર્જુનજીને પહેલાં જે શ્રી કૃષ્ણ ભગવાને આતતાયી કહ્યા ને તે આતતાયી જે 6 પ્રકારના કયા તે કેવા છે? તો એ તમારા ધનને હરનારા છે, તમારી વસ્તુને હરનારા જે કોઈ ખેતરાને
તમારી જમીન હોય તો એ ઘરને આગ લગાડનારા હોય તો એ પત્નીને લઈ જનારા હોય, દ્રવ્યને હરનારા, સુવર્ણની ચોરી કરનારા, એટલે આ બધાને આતતાયી કયા. પણ હવે આ બધા જે કોઈ આતતાયી કયા છે તે બધા કેવા અર્થશાસ્ત્ર મુજબ છે. એ તમારી આજીવિકા, રોજીરોટી કે વસ્તુની ચોરી કરે છે એટલે. પણ ધર્મશાસ્ત્ર એવું નહીં કહેતું. ધર્મશાસ્ત્ર શું કહે છે કે ભાઈ આચાર્ય હોય, ગુરુ હોય, માતા પિતા હોય, બરાબર, તપસ્વી હોય, બરાબર, બ્રાહ્મણ હોય, ગાયો હોય, એને કોઈ દિવસ તમારે એની ઉપર હથિયાર ન ઉઠાવાય. એ તો બધા પૂજનીય, વંદનીય છે. અર્જુનજી કહે તમે જે અર્થશાસ્ત્ર મુજબ એવું કેવું છો કે આતતાયીને મરાય, સમજો. દુર્યોધન અત્યારે આતતાયી બનીને આવેલો છે કે ભાઈ અમારી જે જગ્યા જે છે તેને હરવાની વાત કરે છે, અને આ બધા એના પક્ષે ઊભા રહેલા છે, બરાબર. એટલે તમે એવું વિચારો, તમે એવું કહો છો કે ભાઈ આ બધાને મારવા જોઈએ. પણ ધર્મશાસ્ત્ર ના પાડે છે, કારણ કે આ બધા વડીલો છે. કોણ? પિતામાં ભીષ્મ અને આચાર્ય દ્રોણ આદિ મુખ્યત્વે. બીજા પણ ઘણા બધા હતા, એમાં પણ આ બે મુખ્ય હતા. કેમ કે એની સામે કેવી રીતે હથિયાર ઉઠાવાય? આ તો બધા પૂજનીય અને વંદનીય છે, બરાબર. શું થયું? કોની ઉડી પહેરેલી? ઓકે, ચલો. હવે રાજ્યના હેતુસર ગુરુ વગેરેની હત્યારૂપ મહાપાપ કરવા કરતાં ભિક્ષા માંગીને ભોજન કરવું શ્રેષ્ઠ છે, એમ હવેના શ્લોકમાં કહ્યું છે કે ભાઈ આ બધા મહાપાપ છે. કોને? ગુરુને મારવા, આપણા તે જે પૂજનીય હોય આચાર્યજનોને મારવા, કે પછી એમ કે વંદનીય પિતા દાદા આદિને મારવા, એમ કે બહુ મોટું પાપ છે. એટલે ના પાડે છે અર્જુનજી. મારે મહાનુભાવ એવા ગુરુઓને નહીં હણતા આ લોકમાં ભિક્ષાથી મેળવેલું અન્ન ખાવું એ જ વધુ કલ્યાણકારી છે. કેમ કે ગુરુઓને હણીને આ લોકમાં લોહીથી ખરડાયેલા અર્થ અને કામરૂપ ભોગોને ભોગવવા રહ્યા ને, બરાબર. એટલે પાપરૂપ કલ્યાણ વિરોધી એવું દ્રોણ વગેરે મહાનુભાવ ગુરુઓનું હનન નહીં કરીને આ લોકમાં ભિક્ષાથી પ્રાપ્ત થયેલું અન્ન શત્રુઓને જેમનું રાજ્ય હણી લીધું છે એવા અમને નિષેધરૂપ છે. તેમ છતાં વિશેષ કલ્યાણકારી છે નહીં કે તેમના નાશથી પ્રાપ્ત થયેલું રાજ્ય વિષયકામી અને ગુરુને હણીને તેઓના લોહીથી ખરડાયેલું, તેઓનાથી ભોગવાયેલા ભોગવાળું રાજ્ય એ ભોગવાયેલા સ્થાને રહીને એ રીતે ભોગવું, અર્થાત કોઈપણ રીતે મારાથી એ રાજ્ય ભોગવવું યોગ્ય નથી. એટલે અર્જુનજી એમ કહે છે કે ભાઈ આ બધાને મારીને પછી એ તો રાજ્ય માટે જ મારીએ છે ને. ગુરુને મારીએ કે પછી આચાર્ય દ્રોણને કે પિતામાં ભીષ્મ આદિને મારીએ, એનો મતલબ શું? તો ગુરુને મારીને છેલ્લે પ્રાપ્ત શું થવાનું? તો રાજ્ય જ ને. તો રાજ્ય એમ કહે કે કોઈના લોહીથી ખરડાયેલું આવી રીતે રાજ્ય લેવું આ બધા મોટા મોટા વડીલોનું, એના કરતાં તો આપણે ભિક્ષા માંગીને ખાવું વધારે સારું. આમ જોવા જાય તો અર્જુનજીનો લોજિક જે છે તે બધા સામાન્ય જનસામાન્યનો લોજિક છે. ઘણા લોકો જે એમ કહે કે શાંતિને ઈચ્છતા હોય તો એવું નહીં ઈચ્છે કે ભાઈ આ બધાને મારીને છેલ્લે મેળવવાનું શું છે? તો આ લોકનું જ કંઈ સુખ મેળવવાનું છે ને, તો એ બધાને મારીને એ મેળવવું, એના કરતાં આપણે શાંતિથી ન જીવીએ. જે કંઈ ઓછું વધતું હશે એમાં જિંદગી નીકળી જશે, સમજો. એવું ઘણા લોકો વિચારે છે, આજે પણ વિચારે છે. ખોટું નથી વિચારતા, પણ બધાના પોતપોતાના તર્ક હોય અને બધા પોતપોતાના હિસાબે જીવવા માંગતા હોય. ઘણા લોકો એવું વિચારે છે કે ભાઈ 50,000 રૂપિયા મળી જાય તો શાંતિથી જીવાય. પણ ઘણા લોકો એવું કહે છે કે ભાઈ એવી રીતે શાંતિથી જીવીને 50,000 આજે 50,000 છે, કાલે એની વેલ્યુ 5,000 જેટલી થઈ જશે, તો ત્યારે શું કરશું? એટલે પછી એ લોકો ફોરેન ચાલ્યા જાય છે. તે કહે કે ભાઈ અહીંયા 50,000 માટે મહેનત કરવી, એના કરતાં ત્યાં જઈને 15-25 વાર મહેનત નહીં. અહીંયા પેલો રામ આવતો હતો સામેવાળો શૈલેષભાઈનો છોકરો, તે અહીંયા કમાતો જ હતો ઓલરેડી. એને 2-4 પ્રોજેક્ટમાં કામ પણ મળેલું, બરોડામાં એને કામ પણ મળેલું, સમજો. સિવિલ એન્જિનિયર હતો, 2 ડિગ્રી હતી એની પાસે, બરાબર. પણ પછી એની બેન ત્યાં ચાલી ગઈ, એટલે પછી એને પણ એવું થયું કે હું ત્યાં ચાલ્યો જાઉં. એને ખબર હતી કે એની લાઈનમાં ત્યાં સંઘર્ષ છે. મને પૂછ્યું અહીંયા એણે, મેં પૂછ્યો તારે રૂપિયા જ કમાવા હોય તો પછી ત્યાં ચાલ્યો જા. રૂપિયા કમાવા સિવાય તારે બીજું કંઈ કરવું હોય તો તારા માટે આ બરાબર છે. બાકી તને રૂપિયા જ કમાવા જેવું નક્કી કરેલું તો પછી ચાલ્યો જા. મને અહીંયા પ્રદક્ષિણામાં જ પૂછતો હતો. તે કહી ના, મારે તો રૂપિયા જ કમાવા છે. માણસનો ધ્યેય જોવાય. પછી તમે ધ્યેયની જોયા વગર એકને કૂટ કરો એ થોડું ચાલે. હવે એને રૂપિયા જ કમાવા હતા તો પછી મને કહે કે મારે લાઈન ત્યાં કઈ પકડવી, મારી કે કોઈ બીજી? મેં કહું જો તારી લાઈનમાં ભલે તને ત્યાં સમય લાગશે, પણ તું તારી લાઈનમાં જેટલું સારું કરી શકશે એટલું બીજી લાઈનમાં નહીં કરી શકે. તો અત્યારે ધીરે ધીરે એની લાઈનમાં એને કામ કરતું બી પણ થઈ ગયું. એને 2 મહિના પહેલાં એણે મહિનો કે 2 મહિના પહેલાં એનું પોતાનું મકાન પણ લઈ લીધું ત્યાં કેનેડામાં, સમજો. તો સિવિલ એન્જિનિયર જ હતો, કે એટલું બહુ હાઈફાઈ પણ નહીં કહેવાય ત્યાં, કે એની એટલી બધી વેલ્યુ નથી, બરાબર. પણ એ ત્યાં ગયો અને એણે મહેનત કરી. પહેલાં 3-4 વર્ષ તો મહેનત કરી, 3 વર્ષ થયા એ ગયો ને, બરાબર. પણ હવે શાંતિથી ધીરે ધીરે સેટ થઈ ગયો. એટલે હવે એને શું હતું કે અહીંયા 25-50 હજારમાં નહીં પડી રહેવું હતું, તો એના માટે એ બરાબર છે, સમજો, બરાબર.
પણ જે એવો વિચાર કરતો હોય કે ભાઈ મને અહીંયા 50,000 આજે કમાઉં છું ને કાલે ઉઠીને કદાચ લાખ રૂપિયા બી કમાઈ શકું, તો મારે એવી રીતે શાંતિથી અહીંયા જીવવું છે, તો ભાઈ એ શાંતિને પસંદ કરે. હા, પિયુષ જે છે એના હાથ નીચે ને એના કેટલા બધા સ્ટુડન્ટ ચાલ્યા ગયા, તો એ બધા કમાતા થઈ ગયા. પિયુષ અહીંયા શાંતિથી જિંદગી જીવે છે, ઇલેક્ટ્રોનિક એન્જિનિયર લોકોને બનાવે છે અને ભણાવે છે, લોકો ત્યાં જઈને ડોલરમાં કમાય છે. કેટલા બધા છોકરાઓ ડોલરમાં, આપણા ધરમસિંહ ભગતનો છોકરો હતો એ પણ એનો, અશ્વિન બી એનો સ્ટુડન્ટ હતો પિયુષનો. ધરમસિંહ ભગતના છોકરો તો કેટલી બધી માથાકૂટ કરે છે, પોતાનું આખું ઇન્સ્ટિટ્યૂટ ખોલ્લે બેસી ગયો છે સોફ્ટવેરનું, સમજો. પિયુષને માથાકૂટ નહીં કરવી હતી, એ કહે કે ભાઈ હું ખુશ છું અહીંયા કોલેજમાં છોકરાઓને ભણાવીને, એને શાંતિથી જે પગાર મળે છે એમાં એ ખુશ છે, સમજી ગયા. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે ભાઈ તમે કેટલા, તમારા ધ્યેય શું છે અને એ ધ્યેય પ્રમાણે તમે કેટલો લોડ લેવા માગો છો. તમે જેટલા મોટા ધ્યેય રાખો એટલો તમારે લોડ વધારે લેવો પડે, અને લોડ વધારે લેવો એટલું તમને પછી સફળતા બી વધારે મળે. પછી તમે એમ કહો કે ભાઈ એક સફળતા એ વ્યક્તિની છે ને એક સફળતા પેલી સી વ્યક્તિની છે, તો એ બંનેની સફળતાને મેચ નહીં કરાય. કેમ? બંને વ્યક્તિના ગોલ અલગ અલગ હોય, બંને વ્યક્તિએ શું કરવું છે શું નહીં એ નક્કી થાય ને, સમજો. ઘણા એક જ ફિલ્ડમાં હોય પણ ઘણા શાંતિની જિંદગી ચાહતા હોય, તો એ શાંતિથી જીવવા માંગતા હોય. ભાઈ તમે એને એમ કહો કે આ અહીંયા પડી રહ્યો આમ છે તેમ છે, બેનો ખાસ કરીને ઊભો કહી તમારો મિત્ર ચાલ્યો ગયો, જો કેટલું કમાયું, તમે હું અહીંયા પડી રહ્યા છે આમ તેમ. અરે પણ એ પડી રહ્યો છે કે એ કંઈ જાણી જોઈને એની ચોઈસ છે, સમજો. મને ઘણા લોકો કહેવા આવે કે અહીંયા ખોટો પડી રહ્યો ને મૂર્ખ છે ને, પેલો એનો દોસ્તાર કેટલું કમાઈ ગયો આમ તેમ. મેં કોઈ મૂર્ખ નથી, એની ચોઈસ છે. ચોઈસને મૂર્ખતામાં ગણવી એ ગણનારાની મૂર્ખતા છે, સમજો. કોઈ એમ કહેતો હોય કે ભાઈ હું 120 કે 140 કિલોમીટર પર આવર્સની ગતિએ દડો નાખું છું, સમજો. તો બીજો કંઈક મારે સ્પિનર બનવું છે. હવે એ સ્પિનર બની ગયો તો એને 140 પર તો બોલ નાખવાનો જ નથી, એની મહેનત ઘટી ગઈ, બરાબર. હવે એટ ધી એન્ડ ઓફ કેરિયર એવું થાય કે પેલો 140ની સ્પીડ પર નાખતો હોય તો એને 300 350 વિકેટ લીધી, ને પેલો સ્પિનર હતો એ 600 વિકેટ લીધી. તો અમે કહો મહેનત તો પેલાએ વધારે કરી છે. નક્કી વાત છે ને, મહેનત પેલાએ વધારે કરી છે. પેલો 140ની સ્પીડ પર બોલ નાખવાના એટલે એણે કેટલી મહેનત કરી હોય, પેલો તો 4 પોગલામાં જ મહેનત કરતો હતો. આર અશ્વિનની જેમ શ્રીનાથ ને કુંબલે બંનેને ભેગા કરો, બંને સાઉથના, તો એ બંને, કુંબલે તો જોકે વધારે વિકેટ, શ્રીનાથ અને પેલો રાજુ, વેંકટપતિ રાજુ કે પછી પેલો વેંકટેશ પ્રસાદ, એ સમયના 2 ફાસ્ટ બોલર ઇન્ડિયાના, બંને સાઉથના, સમજો. તો એ બંનેને ભેગા કરો તો એક આર અશ્વિન કે કુંબલે થાય, સમજો. હવે કુંબલે 617 વિકેટ લીધી અને આર અશ્વિને 537 વિકેટ લીધી, તો પેલા બંનેને ભેગા કરો તો આ બંનેની ભેગા કરો તો પેલા 4 ભેગા કરવા પડે. હવે મહેનત તો પેલા લોકોએ વધારે કરી છે, દોડીને આવવાનું ને બંનેના ઓપરેશન કેટલા બધા થઈ ગયા, ને ખભાનું ઓપરેશન ને આ ઓપરેશન ને તે ઓપરેશન ને, બરાબર. બંને એન્જિનિયર હતા પાછા, શ્રીનાથ પણ એન્જિનિયર, કુંબલે પણ એન્જિનિયર ને અશ્વિન પણ એન્જિનિયર, ત્રણે એન્જિનિયર હતા. ચાલો બોલો, બરાબર. ભાઈ આની ચોઈસ છે ભાઈ કે એને એ પ્રમાણે કામ કરવું છે. બુદ્ધિ તો બધાની સરખી જ વપરાતી હોય, સમજો. આવડત તો બંને પોતપોતાની વાપરતા જ હોય ટોપ પર જવા માટે, પણ આને શું એવું વિચાર્યું કે ભાઈ હું એટલો સારો, અશ્વિન તો પોતે જ કહેતો હતો કે હું એટલો સારો એથ્લેટ નહીં હતો, એટલે મારે જે કરવાનું હતું તે મારા હાથ ને મારા મગજથી જ કરવાનું હતું, સમજો. એટલે એણે એ પ્રમાણે એનું સિલેક્શન કર્યું કેરિયરનું, બરાબર. એ તો ચોખ્ખું છેલ્લે રિટાયર થયો ત્યારે પણ બોલ્યો ને કે હું ઇમોશનલી કંઈ વિચારતો જ નથી, એમ કે લોકો કંઈક અધવચ્ચે રિટાયર થઈ ગયો આમ તેમ, પણ એવું કંઈ વિચારતો જ નથી. મને એવું લાગ્યું કે ધીસ ઇઝ ધ રાઇટ ટાઈમ ફોર મી, તો ઓસ્ટ્રેલિયામાં વચ્ચેથી નીકળી ગયો, તો મારે હવે નહીં રમવું, ગુડ બાય, આઈડિયા આવી ગયો. એટલે અમુક બાબતમાં શું હોય કે અમુક માણસ એવું કહે કે એ મહેનતથી ડરે છે એટલે એવું નહીં કરતો. અરે મહેનતથી ડરે છે કે નહીં ડરતો એ પ્રશ્ન ક્યારે ઊભો થાય કે એ કોઈ ફિલ્ડમાં જવા માંગતો હોય અને એ ફિલ્ડની મહેનત જોઈને પછી ન કરે તો એ મહેનતથી ડરેલો કહેવાય, પણ એને એમાં જવું જ નહીં હોય તો મહેનતથી ડરેલો કેવી રીતે કહેવાય, સમજો મારી વાત. અને એને મહેનત વહીતરું જ લાગતી હોય કે આ મારે 80 વર્ષ જ જીવવાનું છે કોઈ પણ હિસાબે. હવે એ જીવવું જ એને જિંદગીનો સૌથી મોટો એમ હોય, બરાબર. ઘણા લોકો કેવી રીતે જીવતા હોય ખબર, મારે જીવવું છે બસ. સુરતી લોકોની આ ખાસ માનસિકતા હોય, મારે જીવવું છે. તમે પૂછો જીવવું છે એટલે બસ મારે જીવવું છે, તમારા જીવનના કોઈ ગોલ નહીં, મારે જીવવું છે એ જ મારો ગોલ. કોઈ પણ પરિસ્થિતિમાં મારે જીવવું છે એ જ મારો ગોલ. ચાલો, તો તમે એને શું કહેવાના, એને તમે લિફ્ટ કઈ રીતે કરો, ચાલો એને કિક જ નહીં લાગતી હોય તો
સમજો મારી વાત. એ એમ જ કહેતો હોય કે મારે જીવવું છે જ મારો ગોલ છે અને હું જીવી રહેલો છું ને હું જીવવામાં સુખી છું, હું એમ કહું છું. બરાબર? તો ભાઈ તમે એને શું કહેવું? મેં તમને આગળ પણ એક વાત કરેલી. મુંબઈમાં એક ભાઈ હતા, તે રોજ સવારે 9 વાગે ટાઈ બાઈ પહેરીને પેલી પરા ટ્રેન પકડીને જાય અને રોજ દોડતો જાય ને રોજ સાંજે દોડતો આવે. પછી પાઉંનો પેલો પાઉંવાળાનો ડૂચો ને એ ખાતો જ આવતો હોય. અને એની બાજુમાં સામે એક માણસ હતો, તે માતાજીનો કે કોઈનો ફોટો લઈને બેઠેલો હતો અને એને લોકો જે આવતા જતા એ પૈસા આપી જાય. હવે એક દિવસ પેલા ભાઈને એવા મસા ઉભરા. કોને? પેલો ટાઈવાળો હતો ને, તો રોજ તો ઉતાવળમાં હોય, પણ એક દિવસ જરા કંઈક ટાઈમ હતો એને, તે પેલાને કહ્યું, યાર તું અહીંયા બેઠેલો છે, કંઈ કામ ધંધો કરતો હોય તો. આટલા બધા લોકોને જોઈ તો તને મોટિવેશન નહીં મળતું કે તારે કંઈ કામ ધંધો કરવો જોઈએ, આમ તેમ. અહીંયા હું બેસી રહેલો, હું તને રોજ સવારે જોઉં છું ને રોજ સાંજે પણ જોઉં છું, તું અહીંયા ને અહીંયા જ બેઠેલો હોય છે. બરાબર? એના કરતાં કંઈ કામ કરતો હોય તો એમ કહી. તો પેલો કહે કે કામ કરતો એટલે શું થાય? કે કામ કરે તો પછી તને એમ કહી કે કામ કરે પછી ધીરે 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 એમ કહી કે તું અમારા જેવા કપડાં પહેરતો થાય, અમારા જેવા કપડાં પહેરે, ધીમે ધીમે તું સમાજનો એક સારો વ્યક્તિ થાય, લોકો તને ઓળખતા થાય, 2-5 માણસ તારી સમાજમાં ઇજ્જત બને, આમ તેમ. કે પછી કે તારા લગ્ન થાય? પેલો કહે કે ના. તેમ કે પછી તને એક સારી કોઈ છોકરી મળે, પછી તારા લગ્ન થાય. બરાબર? લગ્ન થાય પછી તારા છોકરા આવે, એની પણ સમાજમાં એક ઇજ્જત બને. અને આ કંઈ ઇજ્જતનું કામ થોડું જ. આમાં તને શું સુખ મળે, શું ખુશી મળે? તો પેલો કહે કે તમે મને આ બધી સલાહ એટલે આપો છો ને કે તમને એવું લાગે છે કે હું સુખી નથી. પેલો જે બેઠેલો એણે શું કહ્યું કે તમે મને આ બધી સલાહ એટલે આપો છો કે તમને એવું લાગે છે કે હું સુખી નથી, એવું લાગે જ ને તમને. પછી એણે પૂછ્યું તમે કેટલું કમાવો છો? તમે તો દોડો જ છો ને, એમ કે મહેનત કરો છો, તમે તો મહેનતુ માણસ છો અને તમે તો હોશિયાર પણ છો, મગજ બી ચલાવતો છો. પેલો કહે હા હું ચલવું જ છું. તે તમે કેટલું કમાવો છો? તે કે આટલું. ચાલો એમ કે હું તમારે જેટલું નહીં કમાતો. એ વાત સાચી છે, હું તમારા જેટલું નહીં કમાતો, હું અહીંયા બેઠેલો ને બેઠેલો રહું છું, પણ મને તમારા જેટલું દોડવું બી નહીં પડતું ને તમે જેટલું દોડો છો, હું તમને બધાને જે દોડતા જોઉં ને એ જોઈને મને એવું લાગે છે કે મને અહીંયા ભગવાને જે બેઠા બેઠા રોજીરોટી આપી તો હું તમારી વધારે સુખી છું, કારણ કે એ મારો પોતાનો નિર્ણય છે. હવે તમે એમ કહો કે એ તો એની આળસ જ કહેવાય નહીં, એની ચોઈસ છે. આળસ બાળસવાળી વાત જ ખોટી. એ બી બેઠેલો તો છે જ ને, એનું કામ તો કરે જ છે. સમજો, તમે કહ્યું કે એ માંગવાનું કામ કરે તો માંગવું મોસ્ટ ડિફિકલ્ટ કામ છે અને એ બેસી રહેલો છે ત્યાંનો ત્યાં, એ કોઈ ચોરી લૂંટફાટ તો કરતો નથી. સમજો, તે એની ચોઈસ છે કે મારે કંઈ કરવું નથી, મને બેઠા બેઠા જે મળે તેમાં હું રાજી છું, સુખી છું. સામાજિક રીતે એ વસ્તુ બરાબર નથી, દેશ ઉપર એ બોજારૂપ છે એ પણ બરાબર નથી, એ બધી વાત આપણે માનીએ. સમજો, પણ એ એની ચોઈસ જ એવી છે તો તમે શું કરી શકો કે ના ભાઈ હું અહીંયા બેઠેલો છું ને મારે અહીંયા સુખ મને મળે છે અને પૈસા બી મળે છે, મારી રોજીરોટી ચાલે છે, તો મારે તારી જેમ નહીં દોડવું. બરાબર? પછી પેલા ટાઈ પહેરેલા માણસને રોજ દોડતો તો એને ખબર પડી કે હાલું હું એવું સમજતો હતો કે દોડીને જ સુખી દવાઈ છે, પણ આ તો બેઠા બેઠા જ સુખી છે, તો હું એને કઈ રીતે કન્વિન્સ કરું? આઈડિયા આવી ગયો? એટલે આમાં આવું છે, આ એક દરેક વ્યક્તિની આવી દ્વિધા છે. સમજો, આ અર્જુનજીનો પ્રશ્ન નથી. જો હું અહીંયા એમ નહીં કહેતો કે અર્જુનજી ખરા છે કે ખોટા છે, સમજજો. હું તમને અહીંયા શું કહું છું, અર્જુનજી પોતે એક સામાન્ય વ્યક્તિની જેમ આપણા જેવા સામાન્ય વ્યક્તિ ઘણી જગ્યા પર એવું વિચારે કે મૂકને યાર, એ કોઈને કોઈ જગ્યા પર આપણી કાયરતા હોય કે કોઈને કોઈ જગ્યા પર આપણી પસંદગી એવી હોય કે કોઈને કોઈ જગ્યા પર આપણે લડવા નહીં માંગતા હોઈએ, એટલે આપણે એવું વિચારીએ કે મૂકને યાર, ને એના માટેના આપણે બહાના કાઢતા હોઈએ. તો અર્જુનજી પણ એ પ્રકારના આવા બહાના કાઢે છે, માનવ સહજ. તો ભગવાન એને કન્વિન્સ કરે છે કે ના, તારો ધર્મ જે છે એ તારે પાલન કરવાનું છે, તારે તારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવાનું છે. સમજો, હમણાં મોદી સાહેબની એક ક્લિપ આવે છે, જેને જોતા હશે એને ખબર પડશે. દુનિયામાં જેટલા લોકો સફળ થયા છે એ બધા પોતપોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળ્યા છે. જે પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નહીં નીકળતા એ કોઈ દિવસ મોટી સફળતા નહીં મેળવતા. આ મોદી સાહેબની એક હમણાં ક્લિપ ફરતી થઈ છે, થોડાક સમય પહેલાં જ એણે પોડકાસ્ટિંગ પર જ મૂકેલી છે. બ્રોડકાસ્ટિંગ નથી, પોડકાસ્ટિંગ છે, પણ તમને કહી દઉં, એટલે રિસન્ટ જ છે. બરાબર? કેમ? સમજો, પેલો વ્યક્તિ જે એમ વિચારે છે એની ચોઈસથી કે એ ટ્રેન ઉપર જ્યાં માંગે છે તો એ એની રીતે સુખી છે, એ બધી વાત સાચી. સુખી રહીને એનું જીવન નીકળી જશે, એ વાતમાં કોઈ મિનમેક નહીં મળે. સુખની વાત હશે તો એ વાત બરાબર છે, પણ અમુક વ્યક્તિ પાછા એવા પણ હોય છે, સમજો સાધુ પુરુષ જેને કહીએ તે, કે એ પોતાના સુખને નથી જોતા. મોટા પુરુષ
એ પોતાના સુખને નથી જોતા. આપણા સાધુઓ હતા એ બધાને ભગવાનનું સુખ પ્રાપ્ત જ હતું ને. એને કાં ગામમાં વન વિચરણ કરવાની જરૂર હતી કે બીજા લોકોને ભગવાનનો નિશ્ચય કરાવવાની જરૂર હતી કે બીજાને ભગવાનનો શું કહેવાય ભગવાનની શરણાગતિ કે ભગવાનને ઓળખાવાની જરૂર હતી. તો પણ એ લોકો ભગવાનનું દર્શન ભગવાનનું સુખ છોડીને ભગવાનની આજ્ઞાથી બહાર નીકળતા હતા ને. મને કમને પણ નીકળતા હતા ને. કેમ? ભગવાનનો રાજીપો કેમાં હતો? ભગવાન શું કહેતા હતા કે જો અમે એમાં રાજી હોઈએ કે તમે અમારી પાસે નહીં રહો તો તમે અમારી પાસે ન રહેશો તો જ અમે રાજી થઈશું. બાકી તમે અમારી પાસે પડી રહેશો, અમારી સામે ને સામે હશો, પણ જો અમારી ઈચ્છા નહીં હશે તો અમે તમારી પર રાજી નહીં થઈશું. તો ભગવાન સાક્ષાત પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણ એને છોડીને પેલા લોકો બહાર નીકળતા હતા ને. સમજો કેમ? મોટું વિઝન મોટું હતું, ગોલ મોટો હતો. ગોલ ત્યાં એ નહીં હતો કે ભગવાન મેળવવા છે. યાદ રાખજો, સમજજો. ભગવાન એ લોકોને મળી જ ગયેલા. ભગવાન તો એ લોકોને પ્રાપ્ત જ હતા. એટલે ગોલ અહીંયા એ નહીં હતો કે ભગવાન મેળવવાના છે. ગોલ શું હતો? મેળવેલા ભગવાન જે છે ને એને પ્રસન્ન રાજી રાખવાના હતા. એ તો બધા ભગવત પ્રાપ્તિવાળા જ હતા ઓલરેડી. એટલે આપણા કરતાં એમનો ગોલ હતો તો બહુ ઊંચો હતો એક કોમન મેન કરતાં. હું તમને એટલે વારે કહું છું કે આ વ્યક્તિની કમ્પેરિઝન પેલા જોડે નહીં થાય ને પેલાની કમ્પેરિઝન આની જોડે નહીં થાય, કારણ કે બધાનું ક્રેડર અલગ અલગ છે. હવે એ સંતો જે હતા એને ભગવાન તો પ્રાપ્ત જ હતા. તો ભગવાનની ઈચ્છાથી એ લોકો બીજા જે કોઈ વિમુખજન હતા એનો માર પણ ખાતા હતા, એ ગાળો દેતા હતા, સ્વામિનારાયણના એમ કે મુંડિયા આમ કરીને ડામ પણ દેતા હતા અને કેટલી બધી હેરાનગતિ કરતા હતા. પણ ભગવાન રાજી થાય એટલે એ લોકો સમર્થ થકા ઝરણા કરતા હતા અને સહન કરતા હતા. સમજો. એટલે ત્યાં ગોલ આખો બદલાઈ ગયેલો. ત્યાં ગોલ પોતાના સુખનો નહીં હતો, ત્યાં ગોલ શું હતો? ભગવાનને રાજી કરવાનો હતો. એટલે એ સમર્થ થકા ઝરણા કરતા હતા, ભોગવતા હતા દુઃખ. સમજ પડી ગઈ? ત્યાં એવું નહીં હતું કે ભાઈ અહીંયા હું બેઠો બેઠો રાજી છું તો પછી ભગવાનની સામે સૌથી વધારે જીવ રાજી જ હોય છે ને, તો બીજે જવાની જરૂર જ કાં છે? સમજી ગયા? આઈડિયા આવી ગયો તમને? આ થિયરી આખી અલગ થિયરી છે. આ થિયરી એવી છે કે દરેક વ્યક્તિ પોતપોતાના હિસાબે રિઝનેબલ એને જે લાગે એ પ્રમાણે એનો ગોલ બનાવે અને એ પ્રમાણે જીવવા માંગતો હોય. તો એમાં બધાના ઇન્ડિવિજ્યુઅલ વિચારો અલગ અલગ હોય. આ લોકો બસમાં ગયા તો ટ્રેનમાં જે જવા માંગતા હતા અને ન જઈ શક્યા એના માટે બસ ઇઝ વેરી ગુડ, કન્વિનિયન્ટ કે એ લોકો ચાલ્યા ગયા. સમજો, સારી વાત છે કે ગયા, હિંમત કરીને જવાના તે સારી વાત છે. બસમાં ગયા હતા, વેરી ગુડ. હિંમત કરી એ લોકોએ બહુ મોટી વાત છે. આટલા બધા 38-40 માણસને લઈને જવું એટલે હિંમતનું કામ છે, ના નહીં પાડતા, બરાબર છે વાત. પણ એ જે વ્યક્તિ બસમાં ચાલી શકે, બસમાં રહી શકે એના માટે જ. સમજો. બાકી જે વ્યક્તિ 7 દિવસ બસમાં મુસાફરી જ નહીં કરી શકતો હોય તો એને એ વિચારવાની કોઈ જરૂર નથી કે હું નહીં જઈ શક્યો કે મને દુઃખ થયું કે એ લોકો ચાલ્યા ગયા. એને દુઃખ કરવાની કોઈ બાબત જ નથી, કારણ કે એનો એ ગોલ જ નથી. ઇટ ઇઝ નોટ હિઝ કપ ઓફ ટી. બસમાં જવું એના માટે યોગ્ય જ નથી તો પછી ગમે એટલું સુખ હોય ને બસમાં, એના માટે ધીસ ઇઝ નોટ હિઝ કપ ઓફ ટી. એને એ ચા એના કપ છે જ નહીં. સમજી ગયા? એટલે એને એ બાબતમાં કંઈ વિચારવાનું જ નથી. દાખલા તરીકે અમે 3 ભાઈ, અમને કોઈ બસની વાત કરે એટલે જય સ્વામિનારાયણ નીકળી જ જવાનું, આપણી એ જગ્યા જ નથી. આઈડિયા આવી ગયો તમને? પ્લેસ જ નથી, એ પ્લેસ આપણા માટે બનતી જ નથી. એમ ટ્રેન બને કાં પછી પ્લેન બને. સમજો, પ્લેનમાં જઈ શકીએ આપણે, બરાબર. એટલે હજુ ટાઈમ થશે પણ પ્લેનમાં આપણે એક ટૂર ઉપાડશું, એ ડેફિનેટ બાબત છે. કોઈને બતાવવા માટે નહીં, પણ પ્લેનમાં આપણે જઈશું ખરા ભવિષ્યમાં, બહુ નજીકના ભવિષ્યમાં પ્લેનમાં જઈશું આપણે. 25 જણાનું આપણે બુકિંગ કરીને પ્લેનમાં જઈશું, બરાબર. હવે એ વસ્તુ બરાબર છે. કેમ કે એમાં અહીંયાથી તમે જાઓ ને 3-4 કલાકમાં પહોંચી જાઓ, પછી 1-2 દિવસ તારો ને પાછા 3-4 કલાકમાં આવી જાઓ. હવે અહીંયા બેઠેલા 70-80% લોકોની એ કેપેસિટી છે કે એ 3-4 હજારની ટિકિટ લઈ શકે છે, 4-5 હજારની. સમજો. તો પછી પ્લેનમાં કેમ નહીં જઈએ? અપગ્રેડેડ તમારા થિંકિંગને, તમારા વિચારને સુધારો ને, તો કેમ પ્લેનમાં નહીં જઈએ? સમજો. એટલે હવે આ શું છે? થોડું આઉટ ઓફ બોક્સ વિચારવાનું છે. તમારે મુસાફરી કરવી છે ને, એટલે તમારે તમારો ગોલ શું છે કે જે તીર્થમાં જઈને તમારે મેક્સિમમ સમય કાઢવો છો ને, તો અત્યારના જીવનમાં કેવું છે, કોઈને 40 કલાક 45 કલાક બસ ટ્રેનમાં બેસવાનું પણ ફાવે એવું નથી. પ્લેનમાં ચાલ્યા જાઓ, 4-5 હજાર રૂપિયા વધારે આપી દેવું, કાં ફરક પડે છે? અને ત્યાં 2 દિવસ 1 દિવસ રોકાતો હોય તો 2 દિવસ ત્યાં રોકાવો, તમને કાં ફેર પડે છે? તમારે એટલો ટાઈમ તો બચ્યો ને ટ્રેનમાં આવવા જવાનો. અને 5 વર્ષે 2 વર્ષે 2 વર્ષે 1 વાર જતા હો તો વર્ષમાં 1 જ વાર જાઓ. સમજો.
તમે 3 વર્ષે એકવાર આ ભાઈ છેલ્લા 2 વર્ષમાં કેટલી ટૂર કરી આવ્યા? 3-4 લાગી, 3-4 ટૂર કરી આવી ને. એની જગ્યા પર 3 વર્ષે એક ટૂર કરવાની. પણ પ્લેનમાં તો ગયો ને તું? તારા કુટુંબમાં છેલ્લે કોણ પ્લેનમાં ગયું હશે? કોઈ નહીં ગયું હશે ને, પણ તું જ હશે. લાલ કલરનો સૂટ પહેરને તને લઈ જવા. અશોકભાઈ લીલા કલરનો સૂટ, કોઈ ભૂરો હોય તો તૈયાર જ રાખજો. સમજી ગયા? એટલે સમજો. હવે વિચાર અહીંયા બાજુ એવું પણ નહીં વિચારવાનું કે આપણે બહુ સુપિરિયર છે એટલે ટ્રેનમાં જવાનું કે પ્લેનમાં. અહીંયા વિચારવાનું શું છે કે આપણે 2-5 વર્ષે એકવાર જતા હોઈએ તો પછી પ્લેનમાં જ જાઓ ને શાંતિથી. હું કામ ખટાખટ દુઃખી થઈને જવું? આઈડિયા આવી ગયો કે નહીં? સમજો. બીજી એક વાત, એક તરફ એક વોર્નિંગ બેલ છે. કોને ખબર તમને? આપણા જેવા મધ્યમ વર્ગીય માણસનો પેલા જે કાયમ પ્લેનમાં મુસાફરી કરે જ ને એને આપણે એક વોર્નિંગ આપી રહેલા છે કે જો અમે તને ટચ કરવા આવી રહેલા છે. વી આર કમિંગ ટુ યોર મેન્ટાલિટી. અમે તારી મેન્ટાલિટીને ટચ કરવા આવી રહેલા છે. આપણે એના જેટલું કમાતા નથી કે એ ભલે કમાતો હોય તો ત્યાં જતો હોય, પણ આપણી બી એ માનસિકતા ખુલી ગઈ કે આપણે પ્લેનમાં જઈ શકીએ છીએ. અત્યાર સુધી આપણે એવું વિચારતા નથી એટલે નહીં જઈ શકતા. આઈડિયા આવી ગયો. જે જતા હશે એને તો કોઈ વાંધો જ નથી, પણ જે નહીં જઈ શકતા એ વિચારતો નથી એવું. બાકી એવું નથી હોતું કે ઇકોનોમી પ્રશ્ન ક્વેશ્ચન. બરાબર, 3-4 હજારની જ ટિકિટ આવે છે. વિજયભાઈ હમણાં અયોધ્યાજી આવ્યા તો 11,000માં જ આવવા જવાની ટિકિટ હતી. તો 11,000 તો પોસાય. હા, 11,000માં વિજયભાઈ જે આવ્યા એમના મમ્મી પપ્પાને લઈને ગયેલા ને આપણા વિજયભાઈ મૂકી. તમને તો ખબર જ છે, 2-3 મહિના થયા હશે. સમજો. આઈડિયા આવી ગયો? એટલે એવું. હવે આ શું છે સમજ પડી ગઈ નહીં તમને? આ આપણે આપણી અંદરની હવે આપણી એક અંદરથી એવો આપણે ડર છે, એવો ભય છે કે ના આપણા જેવો માણસ યાર પ્લેનમાં નહીં જઈ શકે. છે ને એવો ભય? છે કે નહીં? પણ હકીકત મેં તમને બતાવી 3-4-5 હજારની ટિકિટ આવે તો તમને પણ એવું થયું ના આ તો જઈ શકાય એવું છે. વર્ષમાં એકાદ વાર તો જવાય. થઈ ગયું કે નહીં એવું? બસ આવી વાત છે. આ જ શ્રી કૃષ્ણ ભગવાને કામ કરેલું છે અર્જુનજી જોડે. મેં જે તમારી જોડે કર્યું ને હમણાં આ જ કામ. હવે આઈડિયા આવી ગયો તમને? બધાના મોડા પર કેવી લાલી આવી ગઈ? હે, જેની બધા ખુશ થઈ ગયા. આ તો પ્લેનમાં જવાના આપણે તો. હે ને? હે, બધા કેવા આમ જો ને આમ બધા ચહેરા પર રોનક આવી ગઈ એકદમ. આ 5,000ની ટિકિટ હોય તો જવાય એવું છે. આ તો થઈ ગયો ને મોડા પર એવું. સમજો. જેની આને રોનક આવી ગઈ. આ પ્લેનમાં જવાની તો મજા જ કેવાની આવી ગઈ ને. એક વખત ભાવનગર 35 રૂપિયામાં જવાનું. મારા પપ્પા જ જી આવેલા છે પ્લેનમાં. હા, પ્લેનમાં પપ્પા જ જી આવેલા છે. મારા પપ્પા જ જી આવેલા છે. પણ ત્યારે ટીવી બહુ મોટા હોય ને તેવી જ વાત થઈ. હા, એમાં 35 રૂપિયામાં બી મોટા જ જાય. હા, એ તો એવું જોઈએ. મારા પપ્પા બેંગ્લોરમાં જ જી આવેલા છે. પેલી ડક્કન એરવેઝની કે કોઈની નહીં નીકળે બેંગ્લોર, તેમાં પપ્પા જી આવેલા છે. સમજો. એટલે એ ખાલી આપણી એક શું હોય આપણા મગજમાં એક પ્રકારની એવી એ આપણે શું એ બાબતમાં વિચારતા નથી. આપણે શું વિચારીએ કે કન્વિનિયન્સ શું છે, ટ્રેન છે તો ભાઈ ટ્રેનનું બુકિંગ કરાવી દે ને, એટલે એવું વિચારતા નથી એટલે એવું થતું નથી એમ. સમજી ગયા? બાકી હમણાં ચાલે છે. હા ચાલે. હવે પહેલાં તો બધા આમ જ જતા હતા, કોઈ બુકિંગ કર્યું. ચાલો બરાબર, ઓકે. એટલે અર્જુનજી અહીંયા શું કહું ભાઈ, એવું રાજ્ય અમારે ભોગવવું નથી. હવે આગળ ફરીથી શ્રી કૃષ્ણના વચનને અતિશયોક્તિવાળું માનીને પોતે કહેલા નિયમમાં શંકાશીલ બનીને કહે છે. વળી એ પણ જાણતા નથી કે બેમાંથી કયું શ્રેષ્ઠ છે. અર્જુનજીને પાછો વિચાર આવે ભાઈ યુદ્ધ તો કરીએ પા પિતામાં ભીષ્મને આચાર્ય દ્રોણને કંઈ હરાવી શકાય એવા થોડા છે. આ તો આપણે બોલ્યા કે ચીકુનો હલવો બનાવ્યો ને ખાઈ લીધો. તો આ કંઈ ચીકુનો હલવો થોડો છે કે બનાવ્યો ને ખાઈ જ લેવાનો. દાંત વગરનો બી ખાઈ શકે એવો. હલવાવાળાની દુકાન પર લખેલું હોય ને દાંત વગરનો પણ ખાઈ શકે એવો, તો હલવો તો દાંત વગરનો ખાઈ શકે ને. હલવામાં આવે હું એમાં કાં ચાવવાનું છે? હલવો થોડો ચાવવાનો હોય. હલવો તો મૂક એટલે ઓગળી જાય ધીરે ધીરે. દાંત વગરનો હોય તો ધીરે ખાઈ થોડો, બીજો ફેરવું પડે. બરાબર. પછી પેલા એની જેમ પેલા એક ચપ્પલ પહેરીને પેલા એક બેન લેવા ગયા તો કે કેટલા રૂપિયાની ચપ્પલ? તો કે 500 રૂપિયાની. ભાવ ઘટાડતા કરતાં છેલ્લે એ બેનોની તો આદત હોય ને 150 રૂપિયામાં લઈ ગયા. તે કે પહેલાં જ પૂછ્યું 500 રૂપિયાની ચપ્પલ ગેરંટી હતી કે ગેરંટી તમારા પગ તૂટી જાય પણ ચપ્પલ નહીં તૂટે. પછી 150માં લઈ ગયા અને ચપ્પલ તૂટી ગઈ. એટલે પેલો બેન કહે કે આ તો ચપ્પલ તો તૂટી ગઈ એમ કહે. તમે તો કહેતા હતા પગ તૂટી જાય. પછી કે એ તો 500માંથી ત્યારે મેં કહ્યું તમે લઈ ગયા 150માં એટલે હવે તૂટી જાય. એ તું હોશિયાર તો દુકાનદાર બી હોશિયાર જ હોય ને. સમજો.
દુકાનદારે 500 રૂપિયા હતી ત્યારે ગેરંટી આપેલી કે ચપ્પલ તૂટી જાય, તમારો પગ તૂટી જાય પણ ચપ્પલ નહીં તૂટે. પણ હવે 150માં લઈ ગયા એટલે એની ગેરંટી નહીં મળે કે 150 માટે એવી જ આવે. તો પેલી કંઈ ચપ્પલ તો એની એ જ છે ને. પછી કે તમે થોડા 500 આવ્યા છે, મારી ગેરંટી તો 500ની હતી. મારી ગેરંટી ચપ્પલની નથી, મારી ગેરંટી 500 રૂપિયાની હતી. સમજો, આઈડિયા આવ્યો તમને? કિંમતની હતી એમ. હું કિંમતની ગેરંટી આપું છું, વસ્તુની ગેરંટી નથી આપતો. સમજી ગયા? ચાલો, વાત થોડી ઊંચી છે, સમજ પડી હોય તો સમજી જાઓ, નહીં તો જય સ્વામિનારાયણ. ચાલો, અથવા તો અમે તેમને જીતીશું અથવા તેઓ અમને જીતશે એ પણ નિશ્ચિત નથી. ભાઈ એ તો યુદ્ધ થાય પછી તો કાં કંઈ નક્કી હોય? તમે યુદ્ધમાં પડો પછી નક્કી કંઈ હોતું જ નથી. પુટિનને એવું હતું કે 2 મહિનામાં તો ખિસ્સામાં મૂકી દેવા. ઝેલેન્સ્કી અને આખું એમ કહે કે યુક્રેન છે એને 3 વર્ષ થઈ ગયા પણ હજુ કંઈ મેળ પડ્યો નથી. અત્યારે હવે પેલા બંને બંધ બાંધને બહારને કંઈ મિટિંગ કરે છે, ટ્રમ્પ અને પુતિન. અને પેલા ઝેલેન્સ્કી અત્યારે અટવાઈ ગયો છે કે આ તો હાલ મને બકરો બનાવી દીધો અમેરિકાએ. બરાબર, ભંગારને ભંગાર પડેલા છે એને ત્યાં. બરાબર, હવે એને ખબર પડી કે આ તો હાલો હું બકરો બની ગયો, નાટો કરતો તો નાચો થઈ ગયું મા માટે. બરાબર, અત્યાર સુધી નાટોના નામ પર નાટો હતો પણ પેલા ગાયન જેવું થઈ ગયું, નાચો એમ કરીને એને નચાઈ નાખ્યો પેલા લોકોએ. બિચારાને બધી હાલત ખરાબ થઈ જવાની. હવે આ કેટલા વર્ષો નીકળી જાય યુક્રેનને આ બધું સાફસૂફ કરતા. બરાબર, જમીન બધી ખલાસ થઈ ગયા ને અનાજ માટેની, ભાગી બધા ચોખા ને બધું અનાજ આવતું બધું ખલાસ થઈ ગયું. પ્રોબ્લેમ એ થઈ પથ્થરના ડબ્બા કેટલી ટ્રકો ભેગી કરે ત્યારે સામાન ઉચકાય. એ તો કેવું છું કે હવે કેટલી તકલીફ એને. એટલે કે આમાં શું છે, થઈ ગયું કે હવે એવું જ થયું ને. હવે હું બી એવું જ થયું, પેલિસ્ટનમાં બી એવું જ થયું. પેલા આ બધી કેદી છું એના, આ બધી પેલા હવે ભંડાર છું. પણ એ તો પેલા લોકો માનતા નહીં હતા ને હમાસવાળા. હમાસવાળા શું હતું, ઇઝરાયલને હમાસનું જે થયું છે ને કોમ્પ્રોમાઇઝ, એ આખું અલગ પ્રકારનું છે. એમાં શું હતું, ઇઝરાયલ પહેલાં નહીં હતા તૈયાર, પણ આમ જરા અકડીમાં હતા. ત્યારે આનું તો કેવું હતું સમજ, આનું તો યુક્રેન તો પોતે કંઈ લડી શકે એવું જ નહીં હતું. પણ એને નાટોવાળાએ, અમેરિકાએ છે ને નાટો થ્રુ એને ખાલી ઉપર ચડાવ્યું કે રશિયાને થોડું ઢીલે પાડી. હા, એટલે એને મોડા બનાવી દીધો એને કે ભાઈ તો અમેરિકાની ગણતરી શું હતી કે રશિયા જોડે લડે તો રશિયા થોડુંક ઢીલું પડે એમ. એમાં યુક્રેનને બકરો બનાવી દીધો ખોટો. હમાસમાં એવું નહીં હતું. હમાસમાં પાછું આ ચોઈસ વાળું હતું, બંને પોતપોતાની ચોઈસથી લડતા હતા કે ભાઈ હમ બી નહીં છોડેંગે, તુમ બી નહીં છોડેંગે, એવું હતું. હા, એટલે અત્યારે હવે ઇઝરાયલ જ ફિલિસ્તીનને ઊભું કરે, ઊભું એ જ કરે. એ તો ઊભું તો કરે જ ને. હવે સમજો કેમ નહીં, એ ઊભું તો કરવાનું જ છે ને, કારણ કે એને જે કરેલું છે તે એને ઊભું તો કરવું જ પડે ને. જે કંઈ હવે ઊભું બધું બોલે, બતાવવા માટે કરે બધું, એ તો 100 રૂપિયાનું નુકસાન કરે ને 10 રૂપિયા પાછા આપે પાછું. હવે આ ઊભું કરેલું કહેવાય. હવે એ તો આપણે ઓનલાઈન એવું ઓન પેપર એવું લાગે કે ઊભું કરે, કંઈ ઊભું થાય એમ કંઈ કોઈ? બહુ હાલ લાગે, બહુ સમય ચાલ્યો જાય. ઉઠમણું કરે પછી 10-20 રૂપિયામાં આપતા નહીં, કહેતા નથી કે જે જોઈતો હોય તો 20% 30% લઈ જાઓ સેટલમેન્ટ. એવી વાત હોય બધી. ચાલો, કંઈ નહીં, હરી ઈચ્છા. એટલે અર્જુનજીએ શું કહ્યું ભાઈ, આ તો યુદ્ધ થાય પછી કંઈ નક્કી નથી કે અમે જ જીતશું કે હારશું. એટલે આ બધા દાવા એ કેમ કરે છે? કાયરતાના દાવા, એમણે લડવું નથી એટલે. હવે અત્યાર સુધી આટલા બધા યુદ્ધ કર્યા હતા, એમાં શું ગેરંટી હતી કે એ જીતવાના છે? પણ અત્યાર સુધી એ કેમ વિશ્વાસથી કરતા હતા અને જીતતા હતા? હવે એને એવો વિશ્વાસ હતો કે મારે યુદ્ધ કરવાનું જ છે. આમાં એને યુદ્ધ નહીં કરવું એટલે એ બધા બહાના બનાવે છે. સમજો, બરાબર? એટલે આ બધા બહાના એને અત્યારે દેખાય છે કે મારી વધારે મજબૂત છે, કે આપણે જીતવાના હારવાના. આ બધું યુદ્ધ અને ભિક્ષાથી માંગેલ અન્ય બેમાંથી અમારા માટે કયું શ્રેષ્ઠ છે તે અમે જાણતા નથી. બંને પક્ષ પૈકી અમે એમને જીતીએ કે પછી એ દુર્યોધન વગેરે અમને જીતશે તે પણ જાણતા નથી. અમારો તે વિજય પણ મરણ સમાન છે, કારણ કે જેમને હણીને જીવવા માટે અમે ઈચ્છતા નથી એ ધૃતરાષ્ટ્રના સંતાનો યુદ્ધમાં સન્મુખ આવીને ઊભા છે. બરાબર, હવે એ કંઈ એ નક્કી નહીં થતું કે આપણે માંગીને ખાઈને જીવવું કે યુદ્ધ કરવું. બરાબર, કેમ કે ભાઈ અમને ખબર નથી કે કયો પક્ષ શ્રેષ્ઠ છે. દુર્યોધન અમને જીતશે કે અમે એને જીતશું. બરાબર, અને અમારે તો તે વિજય પણ મરણ સમાન છે, કારણ કે જેમને હણીને જીવવા માટે ઈચ્છતા નથી. એ કંઈક આ બધા ધૃતરાષ્ટ્રના છોકરાને, આ ભીષ્મને, આ બધાને મારીને જીતવું કે જીવવું એ પણ નક્કામું છે. એના કરતાં તો મરી ગયેલા સારા, આવું અર્જુનજી વિચારે છે. કાયરતારૂપ દોષને લીધે જેનો સ્વભાવ નાશ પામ્યો છે એવા ધર્મની બાબતમાં મોહિત ચિત્ત થયેલો હું આપને પૂછું છું કે નિશ્ચિત રૂપે કલ્યાણકારી સાધન હોય તો મને કહો, કેમ કે હું આપનો શિષ્ય છું. આપના શરણે આવેલ મને ઉપદેશ આપો. એ પોતે જ કહી છે અર્જુનજી. શું કે કાયરતારૂપી દોષને લીધે
મેં તમને શું કહ્યું, આ એમનામાં કાયરતા આવી ગઈ છે. હવે અમે ઘણા માણસ જોયા છે અમારા સેલ્સમાં આવું ખાસ થાય, ટાર્ગેટ આપે ને ત્યારે નેક્સ્ટ યરનું ટાર્ગેટ અમે લોકો આપીએ ને ક્યારે આપીએ સમજો. હવે આવતા વર્ષનું ટાર્ગેટ એપ્રિલ 2025થી એના પછી માર્ચ 2026 સુધીનું અમે લોકો યરલી ટાર્ગેટ આપીએ. હવે યરલી ટાર્ગેટ કેવી રીતે આપીએ, જે માણસની જે ગતિ ચાલતી હોય ને એ ગતિ પ્રમાણે એને ગ્રોથ આપીએ. કે અત્યારે દાખલા તરીકે એનો 10% ગ્રોથ છે ને તેમાં 15, 20, 25% ઉમેરીને અમે ટાર્ગેટ આપીએ. હવે મને મારું ટાર્ગેટ મળેલું હોય ને આખા ગુજરાતનું, તો હું જોઉં પહેલાં કે અત્યારે મારા કયા ઘોડા એવા છે કે જે વિનમાં છે, તો હું ગુજરાતનું મેજોરિટી ઓફ ધ ટાર્ગેટ એ લોકોમાં જ ડિસ્ટ્રીબ્યુટ કરવાની વાત કરું. પેલા માંડા ઘોડા હોય ને એ માંડા ઘોડામાં 2-5% ગ્રોથ, 10% ગ્રોથમાં જ ચાલવું હોય ને, નહીં તો એ માંડા ઘોડા હોય તો વધારે માંડા પડી જાય. એટલે પછી જેને જે કરતા હોય એને વધારે આપું, એટલે મારી પાસે આવે છે, મને ખબર જ હોય મારી પાસે આવશે, સાહેબ તો મને આટલું બધું ટાર્ગેટ આપી દીધું, મારું ટાર્ગેટ નહીં થશે તો મારો તો આમ જશે તેમ જશે ફલાણું દીકરું. બહુ કાયરતારી બહુ વાત કરે. અડધો કલાક 1 કલાક એને બધું એ બોલે, બધું સાંભળીએ જ કહેવાનું આમ કરીને. એને કહેવાનું હા હા બરાબર 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 સાહેબ ટાર્ગેટ ઘટાડી દો નહીં. પછી આપણે કહીએ ને છેલ્લે ટાર્ગેટ તું ઘટાડવાનું કેમ કહીએ, તને એવો ડર છે ને કે ટાર્ગેટ તારાથી થશે નહીં. ટાર્ગેટ નહીં થાય ત્યારે મારી પાસે આવજે ને, તને જે ફિગર આપ્યો એ કરવાની કોશિશ કર ને, નહીં થાય ત્યારે તું મારી પાસે આવજે. જા 100માંથી 80-90% કેસમાં એવું હોય કે એને જે આપેલું હોય ને એ થઈ જાય. બોલો 100માંથી 80-90 કેસમાં અમે જોયું છે આ સેલ્સનો અમારો એક્સપિરિયન્સ કે એને જે 30-35% પણ તમે ગ્રોથ આપેલો હોય ને એ અચીવ કરી નાખે. કારણ કે એમાં શું હોય, એક જેનો ગ્રોથ જે ચાલે છે ને એ નેચરલ આવતો હોય તે હોય, એટલે 5-10% તો નેચરલી ગ્રોથ આવે. બીજું તમે એને જે એક્સ્ટ્રા આપેલું હોય ને એના પ્રેશરથી એ પોતે પુશઅપ કરે ને એટલે આવી જાય. પછી બીજે વર્ષે આવીને 6 મહિના આવ્યા પછી શું કંઈ ખબર, એની કમાણી સારી, ઇન્સેન્ટિવ પૈસા સારા ચાલુ થઈ જાય ને 30-35% વધારે, એટલે રૂપિયા, એટલે પછી આવીને કહી જાય સાહેબ તમે વધારે આપેલું તો સારું થયું, એમ કે આવક બહુ સારી થઈ ગઈ. સમજો એક ફેક્ટરીની અંદર આવી રીતે જ હતું, 20,000 પગારમાં પેલો કામ કરતો હતો. તો આપણે ઇન્સેન્ટિવ પોલિસી બનાવી, એક શર્ટ ઉપર 20 રૂપિયા પગાર કોઈ નહીં. બધા આવીને હલ્લો કરવા માંડ્યા, ના ના સાહેબ આવું નહીં ચાલે, ફલાણું છે ઢીમકું છે, અમને ફિક્સ પગાર જ જોઈએ, 15,000 20,000, આવું તો ચાલે જ નહીં, ફલાણું ઢીમકું, હલ્લો કરી નાખ્યો. બધાનો હલ્લો સાંભળો. પછી બધાને કહ્યું કે તમે બધા પોતપોતાની જે કોઈ સીટ છે ને તે સીટ લઈને આવો, પછી હલ્લો કરો. એમ ખાલી હલ્લો નહીં કરો. એટલે બધા પોતપોતાની સીટ લઈને આવ્યા. તમારું લાસ્ટ યરનું જે તમે જેટલા શર્ટ જે મહિને વેચ્યા એ બધું લિસ્ટ લઈને તમે જ આવી જાઓ. તમે જે વેચ્યા તે અમારું લિસ્ટ નહીં, તમારું લિસ્ટ લઈને આવો. તો બધાએ લિસ્ટ લઈને આવ્યા. પછી બધાને કીધું કે આ તમે જે શર્ટ વેચ્યા ને એને ગુણ્યા 20 કરો, જેટલા શર્ટ વેચ્યા એને ગુણ્યા 20 કરો. એટલે બધાએ કરવાનું ચાલુ કર્યું. તો કોઈનો 30,000 પગાર, કોઈનો 25,000 પગાર, એક તો એવો હતો જેનો 60-65,000 મહિને પગાર થાય. એટલે પેલા આમ ગણવા મહિના ને જેમ જેમ એટલે 2 ઓછા થયા, 3 ઓછા થયા, 4 ઓછા થયા, 5 ઓછા થયા. છેલ્લે હું એકલો જ બેઠેલો હતો ખુરશી પર, કોઈ દેખાય જ નહીં આગળ પાછળ. અને જેને 60-65,000 મળતા હતા ને એ તો મારા આશીર્વાદ લેવા આવ્યો, ખુશ થઈ ગયો. હું તો હાલો મૂર્ખો હતો, અહીંયા 20,000માં કામ કરતો હતો, મને તો 60-65,000 મળતા થઈ ગયા. બ્રિજેશ, તું નામ પણ મને યાદ છે. હજુ બી એના મેસેજ આવ્યા જ મારી પર, એના આંખના દરવાજા ખુલી ગયા. સમજો પહેલાં શું હતું, 20,000 પગાર પ્લસ કંપની એ લોકો જે બહાર જાય ને એનો ખર્ચો એને આપતી હતી. હવે શું 65,000માં એણે બહારનો ખર્ચો બી પોતે ભોગવવાનો, એટલું એણે કરવાનું. પણ એ માલિક થઈ ગયો પોતાનો. કેમ માલિક થઈ ગયો? પહેલાં તો ગમે એટલું વેચે એને પગાર ફિક્સ મળતો હતો. હવે તો હું છે 2 દુકાન વધારે કરે, કારણ કે એને 20 રૂપિયા મળે ને. એટલે જે જગ્યા પર જઈને, જે સિટીમાં જઈને 10 દુકાન કરતો હોય તો હવે 15 દુકાન વધે. એને તેનો માલ ખપાવવાનો છે. સમજો જેટલી પણ વર્જિન ટેરેટરી દેખાય ત્યાં જઈને માલ આપનો ફૂંક્યા જઈને એ રહ્યો. આઈડિયા આવી ગયો. પહેલાં શું કરતો હતો, કંપનીનું ખાવાનું હતું તો 2 ટાઈમ ફૂલ જમતો હતો, હવે 1 ટાઈમ વડાપાઉં ખાતો થઈ ગયો. માનસિકતા જો ચેન્જ થઈ જ તે, કારણ કે પોતાના ખર્ચો કરવાનો ને. પહેલાં 1,000 રૂપિયાની રૂમ શોધતો હતો, હવે પેલા 200 રૂપિયાના પેલા ખાટલા હોય ને એની પર જઈને સૂઈ જાય. ચાલશે, આપણે તો સવારે નીકળી જ જવાનું છે, વહેલા કામ કરવા જઈશું ને તો કમાશું વધારે. એટલે ડાયરેક્ટ એની ઇન્કમ 20,000 હતી તો 65,000 થઈ ગઈ. સિમ્પલ. સમજી ગયા? આઈડિયા આવી ગયો. એટલે યાદ રાખજો, જિંદગીમાં જે કંઈ વસ્તુની શરૂઆત થાય જ ને કાંથી થાય ખબર? આપણા મગજથી જ શરૂઆત થાય. અને એનો એન્ડ જે ક્યારે આવે ખબર? તમે જ્યારે મગજથી ગીવ અપ કરી દો એટલે એનો એન્ડ આવી જાય, પતી ગયું.
એટલે જે જેટલું માનસિક રીતે સ્ટ્રેસ લઈ શકે એ માણસ એટલો મોટો બને, યાદ રાખજો.